વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 હિન્દી પાઠ 2 ઈદગાહ ભણવાનો છે. તો સૌ પ્રથમ આપણે બીજા પાઠ ઈદગાહના લેખક વિશે પરિચય મેળવીએ. તો એમના લેખક છે પ્રેમચંદ, જેમનો જન્મ સન 1880માં થયેલો છે, જ્યારે એમનું નિધન સન 1936માં થયેલું છે. ત્યાર પછી આપણે પ્રેમચંદ વિશે જે ટૂંકમાં પરિચય આપેલો છે એની સમજ મેળવી અને પાઠની અંદર આગળ વધીએ. उपन्यास सम्राट प्रेमचंद का जन्म वाराणसी उत्तर प्रदेश के पास लम्ही नामक गांव में हुआ था. प्रेमचंदનો જન્મ વારાણસી उत्तर प्रदेशની અંદર लम्ही નામનું જે ગામ છે ત્યાં એમનો જન્મ થયેલો છે. उनका बचपन का नाम धनपत राय था. आरंभ में वे नवाब राय उपनाम से उर्दू में लिखते थे. એમને જે પ્રેમચંદ હતા એમનું બાળપણનું જે નામ છે એ હતું ધનપત રાય, અને શરૂઆતમાં આ ધનપત રાય છે એટલે કે પ્રેમચંદ છે એ પોતે લખવાના શોખીન હતા, જેના કારણે શરૂઆતમાં લખતા તો એ નવાબ રાય ઉપનામથી ઉર્દુ ભાષામાં જ એ જે કે એમની કૃતિઓ છે એ લખતા હતા. बाद में प्रेमचंद नाम से हिंदी में लिखने लगे અને ત્યાર પછી એ હિન્દી ભાષામાં પ્રેમચંદ નામથી લખવા લાગ્યા. આગળ मैट्रिक उत्तीर्ण होते ही अध्यापक बने, किंतु गांधी जी के असहयोग आंदोलन में सक्रिय होने के लिए उन्होंने सरकारी नौकरी त्याग दी. मैट्रिक यानी कि પહેલાંના સમયની અંદર ધોરણ 10 પાસ થતા તો એને મેટ્રિક તરીકે ઓળખવામાં આવતું, ગણવામાં આવતું. તો ત્યારે પ્રેમચંદજી જ્યારે ધોરણ 10ની અંદર ઉત્તીર્ણ થાય છે એટલે કે પાસ થાય છે, તો એ પછી અધ્યાપક બની શકે છે, પરંતુ તે એવું કરતા નથી. અને એ સમયે મહાત્મા ગાંધીજી દ્વારા આપણા દેશની અંદર અસહયોગ આંદોલન એટલે કે અસહકારનું આંદોલન એ સમયે ચાલુ હતું અંગ્રેજોની વિરુદ્ધમાં, અને જેના કારણે પ્રેમચંદજી પણ મહાત્મા ગાંધીના આ અસહયોગ આંદોલનની અંદર સક્રિય રીતે ભાગ ભજવે છે, અને જેના કારણે તે અધ્યાપકની જે પોતાની નોકરી છે એ સરકારી નોકરી પણ એ ત્યાગ કરી દે છે, છોડી દે છે. આગળ गोदान प्रेमचंद का सर्वश्रेष्ठ उपन्यास है. જે ગોદાન નામનું પ્રેમચંદ દ્વારા લિખિત ઉપન્યાસ છે એ સર્વશ્રેષ્ઠ એટલે કે સૌથી વધારે પ્રખ્યાત તરીકે એને આપણે ગણાવી શકાય. તો આમ प्रेमचंद जी द्वारा उसके अलावा भी उनकी कहानियाँ मानसरोवर भाग 1 से 8 में संकलित है. એના સિવાય પણ એમની જે કહાની છે એ માનસરોવર નામથી ભાગ 1 થી 8માં સંકલિત છે, એટલે કે એમાં સમાયેલ છે, લખાયેલ છે. साहित्य में प्रगतिवाद चेतना को उजागर करने के लिए जागरण तथा हंस पत्रिकाओं का संपादन किया था. प्रेमचंद की भाषा बोलचाल के निकट की है. એમની જે ભાષા છે એ જેવી રીતે આપણે બોલીએ છીએ એ પ્રમાણેની જ એમણે પોતાની કૃતિઓની અંદર ભાષાનો ઉલ્લેખ કરેલો છે. ઈદગાહ, હવે અહીંયા કહાની વિશેની વાત કરી છે કે આજે આપણે બીજો પાઠ ભણવાના છે. ઈદગાહ જે પાઠ છે આપણે અહીંયા જોઈએ છે એ પાઠ ભણવાના છે. તો એની અંદર તેમણે કઈ મહત્ત્વની વાત કરેલી છે અને અહીંયા ટૂંકમાં આપણને માહિતી શરૂઆતમાં આપેલી છે, જોઈએ એના વિશે. તો ઈદગાહ પ્રેમચંદ કી અમર કહાની છે, એટલે કે આ જે ઈદગાહ પાઠ આપણે ભણવાના છે તો એ પ્રેમચંદ દ્વારા લખવામાં આવેલી છે અને એક અમર કહાની છે. कहानी का बाल नायक हामिद अपने दोस्तों के साथ ईदगाह जाता है. એટલે કે કહાનીની અંદર એક બાલ નાયક એટલે કે નાનો બાળક, એ જે હામિદ નામનો છોકરો છે એ પોતાના મિત્રોની સાથે ઈદગાહ જાય છે, એટલે કે જે દરગાહ છે, ઈદ મનાવવા માટેની જે દરગાહ છે ત્યાં એ હામિદ નામનો છોકરો પોતાના મિત્રોની સાથે
જાય છે. તો એની સમગ્ર વાત આપણે આ કહાનીની અંદર સમજવાની છે. આગળ, जब अन्य बच्चे खिलौने और मिठाई खरीदते हैं, हामिद अपनी बाल सहज इच्छाओं का दमन करके अपनी दादी अमीना के लिए चिपटा खरीदता है. હવે અહીંયા વાત કરી છે બીજી કે ભાઈ જેવી રીતે પોતાના જે બીજા મિત્રો છે એ અલગ અલગ મીઠાઈઓ ખરીદે છે, જ્યારે અલગ અલગ વસ્તુઓ ખરીદે છે, ત્યારે હામિદ જે છે તો અહીંયા હામિદ પોતાના મિત્રોની સાથે ઈદગાહ જોવા માટે જાય છે. તો પોતાના જે મિત્રો છે એ અલગ અલગ વસ્તુઓ લે છે. દાખલા તરીકે ખિલોના એટલે રમકડા, પછી મીઠાઈઓ, આવી બધી વસ્તુઓ ખરીદે છે. જ્યારે હામિદ જે છે એ એવું કરતો નથી. અને હામિદ પોતાની દાદી માટે, પોતાની જે દાદી અમીના છે એમના માટે ચીપટો ખરીદે છે, એટલે કે ચીપટા ખરીદતા હે, યાની કે ચીપીઓ ખરીદે છે. ચીપીઓ જે રોટલી સેકવા માટે વાપરવામાં આવે છે એ ચીપીઓ એ ખરીદે છે. इसमें दादी के प्रति प्रेम तथा उपयोगी चीज खरीदने की विवेकपूर्ण बुद्धिमत्ता प्रकट होती है. તો આના કારણે દાદીની સાથેનો જે એમનો પ્રેમ છે, આ ચીજ વસ્તુ એ ખરીદે છે એમના દાદી માટે, તો એમના માટે જે આ હામિદ છે એમને પોતાની દાદી પ્રત્યે કેટલો પ્રેમ છે અને વસ્તુઓ ખરીદવા માટે એમને કેટલો વિવેકપૂર્ણ રીતે પોતાની બુદ્ધિથી એ વસ્તુની ખરીદી કરે છે. આગળ, पाठकगण बालक हामिद के त्याग, सद्भाव और विवेक को देखकर भाव विभोर हो जाते हैं. અને આવી રીતે જે બધા લોકો છે એ હામિદનો આવો ત્યાગ, પછી એમનો સદ્ભાવ અને એમનો જે વિવેક છે એના કારણે બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. તો આવી રીતે આ સરસ વાત આપણે આ ઈદગાહ પાઠની અંદર સમજવાની છે. તો એની અંદર આપણે હવે પાઠની શરૂઆત કરીએ. દરેક વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર જે અમુક શબ્દ હું તમને અહીંયા ટીક કરાવીશ અથવા તો કહીશ, તો એના અર્થ પણ તમારે સમજતા જવાના થશે. હવે આપણે પાઠની શરૂઆત કરીશું, એને ગુજરાતીમાં પણ ભાષાંતર કરતા જાશું. રમજાન કે પૂરે 30 રોજો કે બાદ આજ ઈદ आई, એટલે કે રમજાનના આજે 30 રોજા પૂરા થાય છે એના પછી ઈદ આવે છે. કિતના મનોહર, કિતના સુહાવના પ્રભાવ હે, કેટલું બધું મનોહર એટલે કે ખૂબ જ સુંદર એક ઉલ્લાસ અને ઉમંગ બધાના હૃદયની અંદર છે. આજ કા સૂર્ય દેખો કિતના પ્યારા, કિતના શીતલ હે, માનો સંસાર કો ઈદ કી બધાઈ દે રહા હે, કે આજનો જે સૂર્ય છે એ ખૂબ જ સારો, પ્યારો અને એકદમ શીતલ એટલે કે ઠંડો જોવા મળે છે અને આખા સંસારને ઈદની બધાઈ છે એ દેતો હોય એવું લાગી રહ્યું છે. ગાંવ મેં કિતની હલચલ છે, એટલે કે ગામની અંદર બધા લોકો કેટલા ખુશ છે. ईदगाह जाने की तैयारी हो रही है, किसी के कुर्ते में बटन नहीं है, पड़ोस के घर में सुई धागा लेने दौड़ा जा रहा है. એટલે કે અહીંયા બધા જ લોકો ઈદ મનાવવા માટે જઈ રહ્યા છે. એટલે બધા જ લોકો ખૂબ ખુશ છે આજે, કારણ કે ઈદ મનાવવા માટે બધા જાય છે. તો એની અંદર અમુક વ્યક્તિઓની વાત કરી કે કોઈ વ્યક્તિના કુર્તે યાની કે જે શર્ટ આપણે પહેરીએ છીએ, શર્ટની અંદર ઘણા વ્યક્તિના શર્ટમાં બટન પણ નથી, તો એ આડોશ પાડોશમાંથી જઈ અને એ બટન માટે સુઈ ધાગા એટલે કે સુઈ અને દોરો લેવા જાય છે, દોડાદોડી થાય છે. આગળ, કિસી के जूते कड़े हो गए हैं, उनमें तेल डालने के लिए तेली के पास भागा जाता है. એટલે કે કોઈના જૂતા છે એ થોડા કડક થઈ ગયા છે, તો એના માટે એને એ જૂતાની અંદર તેલ નાખવા માટે પણ દોડાદોડી કરી રહ્યા છે. જલ્દી જલ્દી બેલો કો સાની પાની દે ईदगाह से लौटते लौटते दोपहर हो जाएगी. એટલે કે ઝડપથી બધા લોકો જે પોતાના ગાય ભેંસો છે, બળદ છે, પોતાના ઘરે છે, તો એમને સાની પાની દે એટલે કે એમને ખાવાનું કે પીવાનું જે કંઈ દેવાનું છે એ ઝડપથી
આપી દેવામાં આવે, કારણ કે પછી તો સાંજે પાછા ઈદ મનાવી અને આવશે, જેથી કરીને આખો દિવસ એ ભૂખ્યા ના રહી શકે। ईदगाह से लौटते लौटते दोपहर हो जाएगी, 3 कोस का पैदल रास्ता, फिर सैकड़ों आदमियों से मिलना फेटना। કે 3 કોસ જેટલો આ જે રસ્તો છે, ઈદ જવા માટેનો જે રસ્તો છે ખૂબ જ બહુ વધારે છે। અહીંયા એને કોસમાં રૂપાંતર કરેલું છે કે 3 कोस जितना वो रास्ता है। તો આ એટલો રસ્તો આપણે જ્યારે પૂરો કરશું તો ખૂબ જ સમય લાગી જશે। ફિર સેંકડો આદમીઓ સે મિલના ભેટના, એટલે કે ઘણા બધા લોકોને રસ્તામાં આપણે મળતા જશું અને એની સાથે વાતો કરતા જશું તો ખૂબ જ વાર લાગશે। એટલે કે દોપહર કે પહેલે લોટના અસંભવ હે, એટલે કે સાંજ સુધીમાં તો આપણે ક્યારેય પણ પાછા આવી શકીએ નહીં। તો અહીંયા આવી રીતે જે બધા ઈદની જવા માટેની તૈયારી છે એ કરી રહ્યા છે। તો એના આધારે જે કોઈ પોતાના ઘરે પશુ રાખેલા છે એ પશુને ખાવા પીવાનું પણ આપવામાં આવે એવું વાત થાય છે। लड़के सबसे ज़्यादा प्रसन्न है, किसी ने एक रोजा रखा है वह भी दोपहर तक। એટલે કે છોકરાઓ બધા ખૂબ જ ખુશ છે। કોઈ છોકરાઓએ એક જ રોજો રાખેલો છે, જ્યારે કોઈ 2 રાખેલા છે, પણ બધા આવી રીતે પોતપોતાની રીતે એ રાખેલા છે રોજા, અને જેના કારણે બધા ખુશ છે। लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज़ है, પરંતુ ભલે રોજા ગમે એટલા રાખેલા હોય, પણ ઈદમાં જવાની એમની જે ખુશી છે, એમનો જે એક હિસ્સો છે, ભાગ છે, એ ખૂબ જ મહત્વનો છે। રોજે બડે બૂઢે કે લીએ હોંગે, ઇનકે લીએ તો ઈદ હે। કે જ્યાં રોજાઓ બધા રાખે છે, આખો દિવસ એ ભૂખ્યા રહે છે, તો આ બધું જે છે એ તો મોટા લોકો અને જે વૃદ્ધ લોકો છે એના માટે હશે, પરંતુ જ્યાં નાના બાળકો છે એમને તો ઈદ મનાવવી છે, એમને તો ઈદનો જે ઉત્સવ છે એ સારી રીતે મનાવવો છે, એમને ખુશી છે। રોજ ઈદ કા નામ રટતે થે, આજ વહ આ ગઈ। એટલે કે રોજ હંમેશાને માટે ઈદ ક્યારે આવશે, ઈદ ક્યારે આવશે એવું કહેવામાં આવતું, અને બધા રાહ જોઈને બેઠા હોય, પણ આજે ફાઇનલી ઈદ આવી ગઈ છે। અબ જલ્દી પડી હે કે લોગ ઈદગાહ ક્यों નહીં ચલતે। અને હવે એવી ઉતાવળ છે કે આજે ઈદ છે અને ઝડપથી બધા લોકો કેમ તરત જ ઈદગાહ એટલે કે ઈદ દરગાહ જતા નથી, ઝડપથી જવાની ઈચ્છા એમને થાય છે। उनकी अपनी जेबों में तो कुबेर का धन भरा हुआ है, बार बार जेब में से अपना खजाना निकाल कर गिनते हैं और खुश होकर फिर रख देते हैं। એટલે કે ઘણા જે છે એમના ખિસ્સાની અંદર તો કુબેર કા ધન એટલે કે ઘણું બધું કિંમતી ધન પૈસા છે, જેના કારણે વારે ઘડીએ પોતાના ખિસ્સામાં હાથ નાખી અને એ જોઈ છે, અને થોડી વારે જે કંઈ ખજાનો છે એ કાઢી અને જોઈ અને પાછો એ પોતાના ખિસ્સામાં નાખે અને ખુશ થાય છે। बार बार जेब में से अपना खजाना निकाल कर गिनते हैं और खुश होकर फिर रख देते हैं। महमूद गिनता है 1 2 10 12, उसके पास 12 पैसे है। महमूद नामનો જે છોકરો છે એ પણ ગણે છે, તો એ ગણે છે 1, ત્યાર પછી 2, એના પછી 10 12, એવી રીતે એમની પાસે महमूद પાસે 12 રૂપિયા છે। मोहसिन के पास 1 2 8 9 15 पैसे है। અને મોહસિન નામનો જે છોકરો છે તો એમની પાસે 1 2 8 9 અને 15 જેટલા પૈસા છે। इन्हीं अनगिनत पैसों से अनगिनत चीजें लाएंगे। કે આ જે બધા દરેક છોકરાઓની પાસે પૈસા છે, તો આ પૈસાના કારણે દરેક પોતપોતાની રીતે જે કંઈ મનગમતી વસ્તુઓ છે એ લઈ આવશે। ખિલોના, મિઠાઈયા, ગેંદ ઓર જાને ક્યાં ક્યાં, એટલે કે ઘણા લોકો ખિલોના એટલે કે રમકડાઓ લેશે, મીઠાઈઓ લેશે, પછી રમવા માટેની વસ્તુઓ લેશે,
તો આ બધી જે કંઈ વસ્તુઓ જેને પોતાની રીતે પસંદ આવશે એ બધા છોકરાઓ લેશે, પણ એ ઝડપથી ઈદ જવા માટે ઉત્સુક છે. ઓર સબસે જ્યાદા પ્રસન્ન હે હામિદ. તો આની અંદર જે બધા છોકરાઓ છે તો એની અંદર સૌથી વધારે જે ખુશ છે તો એ છે હામિદ નામનો છોકરો, એ ખૂબ જ खुश છે. गरीब सूरत दुबला पतला लड़का जिसका बाप गत वर्ष हेज की भेंट हो गया, फिर एक दिन माँ भी मर गई. अब हामिद अपनी बूढ़ी दादी अमीना की गोद में है और उतना ही प्रसन्न છે. એટલે કે અહીંયા હામિદની વાત કરી છે કે હામિદ જે છે એ ખૂબ જ ગરીબ છે, જ્યારે દુબળો પાતળો છે, અને એમના જે પિતા છે એ પણ મૃત્યુ પામ્યા છે ગયા વર્ષે જ, અને એમની જે મા છે એ પણ એક દિવસ મૃત્યુ પામે છે. પણ હવે હામિદ જે છે એ પોતાની દાદીની સાથે એમની દાદી છે એ એમનો ઉછેર કરે છે. તો આમ દાદીની ગોદમાં જ હામિદ છે એ મોટો થયો છે અને એ ખૂબ જ ખુશ છે. આગળ, हामिद के पाँव में जूते नहीं है, सिर पर एक पुरानी टोपी है. हामिदना पगમાં જૂતા પણ નથી અને માથા ઉપર એક જૂની એવી ટોપી છે. जिसका गोटा काला पड़ गया है, કે એમનો જે ગોટો છે, એમનો જે ઉપરનો જે ભાગ છે એ ખૂબ જ કાળો પડી ગયો છે. फिर भी वे प्रसन्न है, છતાં પણ હામિદ જે છે ખૂબ જ પ્રસન્ન છે. अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही है, कि जे अमीना नामनी एमनी दादी છે એ પોતાની કોઠરી એટલે કે ઘરની અંદર બેઠી બેઠી રડે છે. આજ ઈદ કા દિન और उसके घर में दाना नहीं. અને એટલા માટે રડે છે અમીના દાદી એમની કે આજે ઈદ છે છતાં પણ પોતાના ઘરની અંદર દાણા નથી, એટલે કે પોતાના ઘરની અંદર અનાજ નથી ખાવા માટે. इस अंधकार और निराशा में वह डूबी जा रही है, किसने बुलाया था इस निगोड़ी ईद को. અને આવી રીતે પોતાની પાસે પૈસા પણ નથી કે અનાજ પણ નથી, જેના કારણે હામિદની જે દાદી છે અમીના નામની દાદી, તો એ ખૂબ જ દુઃખી છે અને ભગવાનને પણ કહે છે કે આ ઈદને કોણે બોલાવી હતી, આ નિગોડી ઈદને એટલે કે આ નકારી ઈદને કોણે બોલાવી છે, કે આજે ઈદનો તહેવાર છે છતાં મારા ઘરની અંદર અનાજ પણ નથી અને પૈસા પણ નથી. આગળ, अमीना का दिल कचोट रहा है, गांव में बच्चे अपने अपने बाप के साथ जा रहे हैं. અમીનાનું જે દિલ છે એ ખૂબ જ દુઃખી થઈ રહ્યું છે, કારણ કે ગામની અંદર જે છોકરાઓ છે એ દરેક પોતપોતાના પિતાની સાથે ઈદ મનાવવા માટે જાય છે. હામિદ કા બાપ અમીના કે સિવાય ઓર કોણ હે. અને જ્યારે આ હામિદ નામનો છોકરો છે અમીનાની સાથે રહે છે તો હામિદનો તો કોઈ બાપ જ નથી. એનો મા અને બાપ તો માત્ર ને માત્ર એમની દાદી અમીના છે. ઉસે કેસે અકેલે જાને દે. અને એટલા જ માટે હામિદ જે છે જીદ પકડીને બેઠો છે કે મારે ઈદ જોવા જવું છે, પણ અમીના છે એ પોતાના મનથી વિચાર કરે છે કે એને કેવી રીતે મારે ઈદ જોવા મોકલવો. ઉસ ભીડભાડ મેં બચ્ચા કहीं ખો ગયા તો ક્યાં હોગા. કે એ જે ભીડભાડ છે એમાં છોકરો ખોવાઈ જશે તો શું કરશું. નહીં, અમીના ઉસે यो न जाने देंगी. नन्ही सी जान 3 कोस चलेगा कैसे, पैरों में छाले पड़ जाएंगे, जूते भी तो नहीं है. कल 2 आने पैसे बच रहे हैं, 3 पैसे हामिद की जेब में, 5 अमीना के बटुए में. यही तो बिसात है और ईद का त्योहार, अल्लाह ही बेड़ा पार लगाएगा. તો અહીંયા હામિદ અને એમની જે દાદી છે એમની પરિસ્થિતિથી આપણને વાકેફ કરાવ્યા છે કે જે હામિદ નામનો છોકરો છે ઈદ જવા માટે ખૂબ જ ઉત્સુક છે, ત્યારે પોતાના ઘરની અંદર પોતાની પાસે એમના ઘરમાં અનાજ પણ નથી, જ્યારે પૈસાનો પણ ખૂબ જ
અભાવ છે અને એ સમયે હામિદના માતા પિતા પણ નથી અને જેથી કરીને ગામની અંદર બધા જ છોકરાઓ છે પોતાના પિતાની સાથે ઈદ જવા માટે જાય છે. જ્યારે હામિદ ખૂબ જ નાનો છે એટલે એમના જે દાદી છે અમીના એ હામિદને એકલા મોકલી શકતા નથી, કારણ કે એમને એમ થાય છે કે આ નાનો એવો છોકરો છે, નહીં ને ક્યાંક ખોવાઈ જશે તો. અને આ જે ઈદ જવા માટેનો જે રસ્તો છે એ ખૂબ જ લાંબો છે, એટલે કે 3 કોસ જેટલી લંબાઈ, એટલે કે ખૂબ જ વધારે લાંબો છે, જેથી કરીને એટલું ચાલશે. એમની પાસે હામિદ પાસે પહેરવા માટેના બૂટ પણ નથી, જેના કારણે એટલું બધું એ ચાલશે ખુલ્લા પગે તો એમના પગમાં પણ છાલા પડી જશે. તો જેથી કરીને આવી બધી જે સ્થિતિ છે અમીના નામની જે એમની દાદી છે એ વિચારે છે કે મારે મારા હામિદને કઈ રીતે ઈદ જોવા માટે મોકલવો. તો આમ આ જે ઈદનો તહેવાર છે એ હવે કેવી રીતે ઉજવશે એ એવો વિચાર કરે છે અને પછી મનથી વિચાર કરે છે કે અલ્લાહે બેડા પાર લગાયા ગયા, એટલે કે ભગવાન જે અલ્લાહ છે એમના એ જ હવે આ પરિસ્થિતિનો સામનો કરાવશે અને કંઈક રસ્તો आपसे. हामिद भीतर जाकर दादी से कहता है तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा. ત્યારે હામિદ જે છે પોતાની દાદીની પાસે જઈને કહે છે, દાદીને કહે છે કે હું ઈદ જોવા જાઉં છું પણ તું ડરીશ નહીં, હું ઈદ જોઈ અને સૌથી પહેલાં બધાની પહેલાં હું પાછો અહીંયા તારી પાસે આવી જઈશ. ગાંવ સે મિલા ચલા और बच्चों के साथ हामिद भी जा रहा था. कभी दौड़कर आगे निकल जाता, फिर किसी पेड़ के नीचे खड़े होकर साथ वालों का इंतजार करता. हामिद के पैरों में तो जैसे पर लग गए हैं वह कभी थक सकता था. એટલે કે પછી ગામની અંદર ગામનો મેળો ચાલ્યો, એટલે કે ગામના બધા જ લોકો છે એ પોતપોતાના બાળકો સંતાનોને લઈ અને ઈદ જોવા માટે જાય છે. તો એની સાથે હામિદ પણ છોકરાઓની સાથે ચાલવાનું ચાલુ કરી દે છે, ઈદ જોવા માટે જવાનું ચાલુ કરી દે છે. તો હામિદ ઘણી વખત દોડીને આગળ નીકળે છે, તો ઘણી વખત પેડ એટલે કે વૃક્ષોની નીચે ઊભો રહી અને પોતાના સાથીઓ, પોતાના જે મિત્રો છે એમનો ઇંતજાર એટલે કે રાહ જુએ છે. આમ હામિદ છે એ પોતાના પેરો મેં તો જેસે પેર લગ ગયે, એટલે કે હામિદના જે પગ છે એની અંદર તો જાણે પાંખ લાગી ગઈ હોય એવી રીતે એ ફટાફટ ઝડપથી એ ચાલે છે. ઓર એ થાકતો પણ નથી. આવી રીતે હામિદ જે છે એ ईद જોવા માટે જાય છે. बड़ी बड़ी इमारतें आने लगी, यह अदालत है, यह कॉलेज है, यह कलाधर है, आगे चले. એટલે કે મોટી મોટી ઇમારતો આવે છે, ઘણી જગ્યાએ અદાલત આવે છે, એટલે કે જે ન્યાય માટેની જે અદાલત બનાવવામાં આવેલી હોય એ આવે છે, ઘણી જગ્યાએ કોલેજ આવેલી હોય છે, તો ઘણી જગ્યાએ કલાઘર, કલા માટેનું ઘર આવેલું હોય છે. તો આમ ધીરે ધીરે આગળ વધે છે. હલવાઈઓ કી દુકાને શરૂ હુઈ, એટલે કે જે મીઠાઈઓની જે કંઈ બનાવટ કરતા હોય એ બધા લોકોની જે દુકાનો છે એની શરૂઆત થાય છે. એટલે કે હામિદને બધા સાથે ચાલતા જાય છે તો એક પછી એક આવી રીતે દુકાનો આવે છે. આજ ખૂબ સજી હુઈ થી, ઇતની મીઠાઈયા કોણ ખાતા હૈ, દેખો ન એક એક દુકાન પર મનો હોગી. એટલે કે આજે આ દુકાનો જે છે મીઠાઈઓની દુકાનો એ ખૂબ જ સજાવટથી સજેલી છે. અને હામિદ જે છે વિચાર કરે છે કે એટલી બધી મીઠાઈઓ કોણ ખાતું હશે. જોઉં તો ખરા આજે એટલી બધી દુકાનોની અંદર એટલી બધી મીઠાઈઓ જોવા મળે છે. सहसा ईदगाह नजर आई, इमली के घने वृक्षों की छाया है, નીચે પક્કા ફર્શ છે. અને આમ જોતામાં જે ચાલતા ચાલતા એમને ઈદગાહ નજર આવે છે. એટલે કે હજુ ઈદગાહ જે છે, દરગાહ છે એ દૂર છે, છતાં પણ એ ચાલતા ચાલતા એમને દૂરથી નજર આવે છે, જોવામાં આવે છે કે હવે થોડી જ નજીક આવી ગયા છે. અને જેના કારણે એની ઈદગાહની આજુબાજુમાં इमली के घने वृक्ष और નીચે પક્કા ફર્શ છે. એટલે કે જે ઇમલીનું વૃક્ષ છે એ ઈદગાહની આસપાસ આવેલું છે, જ્યારે નીચે ફર્શ આવેલો છે. એટલે કે નીચે જે છે એક સરસ મજાની ફર્શ પાથરેલી જોવા
મળે છે. તો અહીંયા જે દરગાહ છે એ દૂરથી જ હામિદ જોઈ છે. આગળ, उस पर जाजिम बिछी हुई है, रोजेदारों की पंक्तियाँ एक के पीछे एक न जाने कहाँ तक ચલી ગઈ. અને આવી રીતે એ જે ફર્શ છે એની ઉપર જાજમ, સરસ મજાની જાજમ પાથરેલી છે. જ્યારે રોજેદારો કી પંક્તિયા એક કે પીછે એક ન જાને કહા તક ચલી ગઈ, યહાં કોઈ ધન ઓર પદ નહીં દેખતા. કે જે કોઈ લોકો છે એ પોતપોતાની જે કંઈ પંક્તિઓ કવિતાઓની અંદર મૂકે છે, પણ હકીકતમાં આ જે પંક્તિઓના જે અર્થ છે અહીંયા કોઈ લાગુ પડતા નથી. કારણ કે યહાં કોઈ ધન ઓર પદ નહીં, એટલે કે આ ભગવાનના જે દરબારની અંદર કોઈના માટે ધનનું મહત્વ નથી, કે કોઈ ઊંચો કે કોઈ નીચો નથી, બધા જ લોકો છે સમાન છે. इन ग्रामीणों ने भी वजू किया और पिछली पंक्ति में खड़े हो गए. કે અહીંયા જે બધા લોકો છે એ અલગ અલગ લાઇનની અંદર પંક્તિયા યાની કે લાઇનમાં ઊભા છે, લાઇનમાં બેઠા છે. તો આ જે ગામડાના લોકો છે હામિદ અને એમની સાથેના જે કંઈ લોકો એ ગામડેથી આવે છે, જેના કારણે એ બધા પણ पिछली पंक्ति એટલે કે પાછળની લાઇનમાં ઊભા રહી જાય છે. कितना सुंदर संचालन है, कितनी सुंदर व्यवस्था, हजारों सिर एक साथ सिजदे में झुक जाते हैं. એટલે કે કેટલી બધી સરસ વ્યવસ્થા છે, કેટલું સરસ મજાનું સંચાલન થઈ રહ્યું છે. ઘણા બધા લોકો એક સાથે, એટલા બધા લોકો અહીંયા છે અને પોતપોતાના મસ્તક ઝુકાવી અને અલ્લાહના દર્શન કરે છે, અલ્લાહ પાસે प्रार्थना करे छे. और फिर सब एक साथ खड़े हो जाते हैं, मानो भातृत्व का एक सूत्र समस्त आत्माओं को एक कड़ी में पिरोए हुए है. અને આવી રીતે બધા જ લોકો ભાતૃત્વના ભાવથી એકબીજાની સાથે જોડાય છે. તો અહીંયા આપણે ભાતૃત્વ ભાવની વાત કરી છે, એટલે કે બધા જ લોકો એકબીજાના ભાઈના નાતાથી બધા જ લોકો જોડાયેલા છે. તો આ એક કડી સ્વરૂપે ગણાવી શકાય. આગળ, નમાજ ખત્મ હો ગઈ, લોગ આપસ મેં ગલે મિલ રહે હૈ. એટલે કે હવે નમાજનો જે સમય છે પૂરો થઈ જાય છે, બધા જ લોકો પોતપોતાની રીતે નમાજ અદા કરી લે છે, અલ્લાહને પ્રાર્થના કરી લે છે, અને પછી આ સમય પૂરો થાય છે. એટલે નમાજનો સમય પૂરો થઈ ગયા પછી દરેક જે નમાજ માટે આવેલા લોકો છે એ દરેક પોતપોતાના અલગ અલગ વ્યક્તિઓ સાથે ગળે મળે છે. અને મુસ્લિમ સમાજની અંદર, મુસ્લિમ ધર્મની અંદર રિવાજ છે કે નમાજ અદા કરવા જાય છે. નમાજ પૂરી થઈ ગયા પછી દરેક લોકો એકબીજાની સાથે भेंटे છે. अब मिठाइयों और खिलौनों की दुकानों पर धावा होता है. ग्रामीणों का यह दल इस विषय में बालकों से કમ ઉત્સાહી નહીં હે. અને આવી રીતે મીઠાઈઓ અને જે ખીલોનાની એટલે કે રમકડાઓની જે દુકાનો છે એના ઉપર ધાવા બોલવામાં આવે છે. એટલે કે નમાજ પૂરી થઈ ગયા પછી જે છોકરાઓ છે, બાળકો છે, ખૂબ જ ઉત્સુક છે, કારણ કે એમને મીઠાઈની દુકાનેથી મીઠાઈ ખરીદવી છે. ઘણા લોકોને, ઘણા છોકરાઓને તો કે અલગ અલગ રમવા માટેની અલગ અલગ વસ્તુઓની ખરીદી કરવી છે. તો જેથી કરીને તરત જ ધાવા બોલે છે, એટલે કે તરત જ ત્યાં જાય છે અને ખરીદવા માટે ખૂબ જ પડાપડી કરે છે. ગ્રામીણો કા યહ દલ ઇસ વિષય મેં બાળકો સે કમ ઉત્સાહી નહીં હે. અને ગામડાનું આ જે ટોળું છે, જે હામિદની સાથે ગામડાના જે બધા દરગાહ જોવા માટે આવેલા લોકો છે, તો એ પણ કંઈ ઓછો ઉત્સાહ નથી. એમને પણ ઘણી બધી ખરીદી કરવાનો ઉત્સાહ છે. યહ દેખો હિંડોલા હે, એક પૈસા દેકર ચઢ જાઓ. અને આગળ જતાં એ એક હિંડોળો જોઈ છે, એટલે કે ફરવા માટેનો ચરખો જોઈ છે, અને એની જે કિંમત છે 1 પૈસો છે. 1 પૈસો દઈ અને એની ઉપર બેસી શકાય. તો આવી રીતે મેળા જેવો માહોલ છે અને બધા જે છોકરાઓ છે એની અંદર અલગ અલગ વસ્તુઓની ખરીદી કરે છે અને અલગ અલગ વસ્તુઓ જુએ છે. કભી આસમાન પર જાતે હુએ માલુમ હોતા હૈ, કભી જમીન પર ગિરતે હુએ. યહ ચરખી હૈ. તો અહીંયા ચરખીની વાત કરી છે કે મેળાની અંદર ચરખી પણ છે, કે ચરખીમાં જો તમે બેસો તો થોડીવાર એમ થાય કે તમે આસમાનમાં એટલે કે આકાશમાં ગયા છે, અને થોડીવાર એવું લાગે કે તમે જમીનમાં નીચે પડતા હોય એવું લાગે છે. ચરખામાં જે આપણે બેસીએ તો ઘણી વખત આપણે
આ જે અહેસાસ છે ખૂબ જ થાય છે. તો એમાં નાના બાળકો જે ખાસ કરીને શરૂઆતમાં બેસે છે તો એમને ખૂબ જ ડર પણ ઘણા છોકરાઓને લાગે છે. લડકી કે હાથી घोड़े और ऊंट छड़ों से लटके हुए हैं, 1 पैसा देकर बैठ जाओ और 25 चक्करों का मजा लो. महमूद, मोहसिन, नूरे और सम्मी इन घोड़ों पर बैठते हैं કે જે ઘોડા માટેનો જે એક ચરખો આવેલો છે તો એની અંદર આ બધા છોકરાઓ છે બેસવા માટે જાય છે. તો એમાં ખાસ કરીને મહમૂદ, પછી મોહસિન, પછી નૂરે અને સમી નામના જે બાળકો છે આ ઘોડા ઉપર 1 પૈસો દઈ અને બેસે છે. हामिद दूर खड़ा है, 3 पैसे तो उसके पास है, अपने कोष का 1/3 जरा सा चक्कर खाने के लिए नहीं દે શકતા. અને હામિદ નામનો જે છોકરો છે જે દરગાહ જોવા માટે ગયેલો છે પણ એ દૂર જ ઊભો છે, એમને ચરખામાં બેસવું નથી. કારણ કે એમની પાસે 3 પૈસા તો છે, એ ધારે તો હમણાં ચરખામાં બેસી શકે પણ એમને બેસવું નથી. અને એમને આજે 1/3 જરાસા ચક્કર એટલે કે આ જે ચરખામાં બેસીને થોડી વાર ચક્કર લગાવે તો એને ચક્કર લગાવવામાં પૈસા આપી દેવા નથી. આગળ, सब चरखियों से उतरते हैं, खिलौने लेंगे, इधर दुकानों की कतार लगी हुई है, तरह तरह के खिलौने है, सिपाही और गुजरिया, राजा और वकील, भिस्ती और धोबीन. તો અહીંયા ત્યાર પછી છોકરાઓ જે છે ચરખા ઉપરથી ઉતરે છે અને પછી એક ખીલોના એટલે કે રમકડા લેવા માટે આગળ વધે છે. તો એક બાજુ દુકાનોની કતાર છે એટલે કે દુકાનોની લાંબી લાઈન આવેલી છે. અલગ અલગ વસ્તુઓની દુકાનો ત્યાં જોવા મળે છે. ઘણા બધા અલગ અલગ પ્રકારના રમકડાઓ છે એ પણ આ દુકાનોની અંદર આવેલા છે. સિપાही और गुजरिया, राजा और वकील, भिस्ती और धोबीन, वाह लगता है अब बोलना ही चाहते हैं. એટલે કે અલગ અલગ જે રમકડાઓ છે એમાં ઘણા સિપાહીના રમકડા છે, ઘણા ગુજરિયાના છે, ઘણા રાજાના છે, વકીલના છે, ભિસ્તીના છે. આમ અલગ અલગ પ્રકારના રમકડાઓ પણ આવેલા જોવા મળે છે. महमूद सिपाही लेता है, बाकी वर्दी और लाल पगड़ी वाला कंधे पर बंदूक रखे हुए मालूम होता है, अभी कवायद किए चला जा रहा है. તો મહમૂદ નામનો જે છોકરો છે આ બધા રમકડાઓમાંથી એ જોઈ અને પછી એ સિપાહીનું રમકડું લે છે. તો સિપાહી જે છે ખાખી વર્દી પહેરેલી હોય છે, માથે લાલ પાઘડી પણ પહેરેલી હોય છે અને કંધા ઉપર પોતાના કાંધ ઉપર એમણે બંદૂક પણ રાખેલી હોય છે અને કવાયત કરતો ચાલતો હોય એવો સિપાહી महमूद જે છે એ ખરીદે છે. આગળ, मोहसिन को भिस्ती पसंद आया, कमर झुकी हुई, ऊपर मशक रखे हुए, मशक का मुंह एक हाथ से पकड़े हुए है, कितना प्रसन्न है, शायद कोई गीत गा रहा है, बस मशक से पानी उड़ेलना ही चाहते हैं. કે જે મોહસિન છે એ એમને ભીસ્તી ખૂબ જ ગમી જાય છે અને જેના કારણે એ ભીસ્તી લેવાનું પસંદ કરે છે. મોહસિનને ભીસ્તી પસંદ આવે છે અને ભીસ્તી એટલે કે મશક મેં પાણી ઢોને વાલા. તો એ ભીસ્તી લેવાનું પસંદ કરે છે અને આગળ લઈ અને પોતાના પાસે જે પૈસા છે એનાથી એ ભીસ્તી ખરીદે છે. नूरे को वकील से प्रेम है, काला चौगा, नीचे सफ़ेद अचकन, अचकन के सामने की जेब में घड़ी, सुनहरी जंजीर, एक हाथ में कानून का पोथा लिए हुए. मालूम होता है अभी किसी अदालत से जिरह या बहस किए चले जा रहे हैं. ये सब 2-2 पैसों के खिलौने हैं. हामिद के पास कुल 3 पैसे हैं. इतने में महंगे खिलौने कैसे ले? खिलौना कहीं हाथ से छूट पड़े तो चूर चूर हो जाएगा, जरा पानी पड़े तो सारा रंग धुल जाए. ऐसे खिलौने किस काम के? उन्हें लेकर वह क्या करेगा? અને આવી રીતે નૂર જે છે એ વકીલની સાથે એને પ્રેમ છે એટલે કે વકીલ એને ગમતો હોય છે તો એ વકીલનું રમકડું લે છે. પરંતુ અહીંયા હામિદની વાત કરેલી છે તો હામિદ જે છે એ બધું જોઈ છે. બધા છોકરાઓ જે પોતપોતાની પસંદના જે રમકડાઓ છે ખરીદે છે પણ હામિદ એ ખરીદતો
નથી। આ જે રમકડાઓ છે માત્ર 1 પૈસાના છે તો અને 2 પૈસાના છે, અલગ અલગ રમકડાઓ જોવા મળે છે। તો હામિદ પાસે 3 પૈસા છે, પણ હામિદ એ 3 પૈસાનો એવી રીતે ઉપયોગ કરવા માગતો નથી। એવું વિચારે છે કે આ ખીલોનું એટલે આ રમકડું જે છે એ કદાચ હાથમાંથી પડી જાય તો એ નીચે પડીને ચૂરચૂર થઈ જાય, ભાંગી તૂટી જાય, અથવા તો એની ઉપર કોઈ પાણી છાંટવામાં આવે, પાણી નાખવામાં આવે, ભૂલથી પાણી પડી જાય તો એનો રંગ છે એ પણ જતો રહે। તો શા માટે આવા આપણે રમકડા લેવા જોઈએ? તો અહીંયા આવી રીતે હામિદ જે છે એ પોતે આવો વિચાર કરે છે। ત્યાર પછી આગળ, खिलौनों के बाद मिठाइयाँ आती है, किसी ने रेवड़िया ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा मज़े से खा रहे। हामिद बिरादरी से पृथक है, अभागे के पास 3 पैसे है, क्यों नहीं कुछ लेकर खाता, ललचाई आंखों से सबकी ओर देखता है। કે અહીંયા ખીલોનાનો જે રમકડાઓનો જે વારો છે એ પૂરો થઈ જાય, એટલે રમકડા બધા ખરીદી લે છે, પછી બધા જ છોકરાઓ જે છે મીઠાઈઓ ખાવા માટે જાય છે અલગ અલગ। તો એની અંદર ઘણા લોકો રેવડી લે છે, ઘણા ગુલાબજાંબુ લે છે, તો ઘણા લોકો હલવો ખાય છે। પણ આ બધાની વચ્ચે હામિદ જે છે એ અલગ જ છે। હામિદ એ બધાની પાસે રહે છે, પણ એ ક્યારેય કોઈ વસ્તુ લેતો નથી। અને હામિદની પાસે 3 પૈસા પણ છે, છતાં પણ એ કોઈ વસ્તુ લેતો નથી અને દૂર ઊભો રહે છે અને લલચાઈ આંખો સે સબકી ઓર દેખતા, એટલે કે જાણે પોતે એક લાલચથી બીજાની સામે એ જોતો હોય એવું અહીંયા લેખક દ્વારા વર્ણન કરવામાં આવેલું છે। मिठाइयों के बाद कुछ दुकानें लोहे की चीज़ों की है, कुछ गिलट और कुछ नकली गहनों की। लड़कों के लिए यहाँ कोई आकर्षण नहीं है, वे सब आगे बढ़ जाते हैं। हामिद लोहे की दुकान पर रुक जाता है। કે અહીંયા મીઠાઈઓનો બધા પોતપોતાની રીતે મીઠાઈઓની ખરીદી કરી લે છે, પછી બધા છે આગળ વધે છે। તો એમાં લોહે કી દુકાન એટલે કે લોખંડની જે દુકાન છે, લોખંડ બનાવવા માટેની જે દુકાન છે એ આવે છે રસ્તામાં। તો જેના કારણે એની અંદર ઘણા બધા કોઈ નકલી અને કોઈ સાચા જે અલગ અલગ વસ્તુઓ છે એ બનેલી જોવા મળે છે। તો જે નાના બાળકો છે, છોકરાઓ છે, એના માટે આ કોઈ આ દુકાનની અંદર, આ લોખંડની દુકાનમાં કોઈ જરૂરિયાતવાળું વસ્તુ ના હોય, કોઈ આકર્ષણવાળી વસ્તુ નથી, જેથી કરીને બાળકો એની સામે નજર પણ નાખતા નથી। પણ હામિદ ત્યાંથી પસાર થાય છે તો હામિદ તરત જ આ દુકાનને જોઈ છે અને તરત જ એ રોકાઈ જાય છે। હામિદ જે આ અલગ અલગ વસ્તુઓ બનેલી જે સ્ટીલની દુકાન છે તો એની અંદર ત્યાંથી પસાર થાય છે, તો એ તરત જ વસ્તુઓ જોઈ અને રોકાઈ જાય છે અને વિચાર કરે છે આગળ, કઈ चिमटे रखे हुए हैं, उसे ख्याल आया दादी के पास चिमटा नहीं है। અને આવી રીતે તરત જ હામિદ રોકાઈ જાય છે અને એ દુકાનમાં જોઈ છે તો ઘણા બધા ચીમટા એટલે કે ચીપિયા રાખેલા છે। તો એને ચીપિયો જે છે જોઈને તરત જ પોતાની દાદીનો વિચાર આવે છે કે અહીંયા ઘણા બધા ચીપિયાઓ જે રાખેલા છે અને પોતાની દાદીની પાસે રોટલી શેકવા માટેનો ચીપિયો નથી, તો જેથી કરીને તવે સે રોટિયા ઉતારતી હે તો હાથ જલ જાતે હે, કે પોતાના જે દાદીમાં છે એ તવા ઉપરથી રોટલી ઉતારે છે તો એમનો હાથ દાઝી જાય છે। તો જેના કારણે હામિદ જે છે એ પોતાની દાદીનો વિચાર કરે અને ચીપિયો લેવાનું વિચારે છે। અગર વહ चिमटा ले जाकर दादी को दे तो कितना प्रसन्न होगी, फिर उनकी उंगलियां कभी न जलेगी। અને વિચાર કરે છે કે જો એ આ ચીપિયો લઈ લે પોતાની દાદી માટે તો જેથી કરીને પોતાની દાદીના જે આંગળીઓ છે ક્યારેય બળશે નહીં રોટલી શેકવામાં। तो आम ये विचार करी અને ચીપિયો खरीदे છે। घर में एक काम की चीज़ हो जाएगी, खिलौने से क्या फ़ायदा, व्यर्थ में पैसे खराब होते हैं, जरा देर ही तो खुशी होती है, फिर तो खिलौनों की और कोई आंख उठाकर नहीं देखता, या फिर घर पहुँचते पहुँचते टूट फूट कर बर्बाद हो जाएंगे। चिमटा कितने काम की चीज़ है, रोटियां तवे से उतार लो, चूल्हे में सेंक लो, कोई आग मांगने आए तो चटपट चूल्हे से आग निकाल कर उसे दे दो। अम्मा बेचारी को कहाँ फुर्सत है कि बाजार जाए और इतने पैसे ही कहाँ मिलते हैं, रोज़ हाथ चला लेती है। तो અહીંયા
હામિદ છે એ પોતાના દાદી માટે ચીપિયો લેવાનું વિચારે છે, એ પોતે રમકડા લેવાનું વિચારતો નથી કે જો કદાચ રમકડા લેવામાં આવે તો એ તો તૂટી ફૂટી જશે, એ કોઈ કામના રહેશે નહીં. પણ જો આ ચીપિયો લઈશ તો મારા દાદીને પણ ઉપયોગી થશે અને ઘરની અંદર એક ચીજ પણ આવી જશે. તો જેથી કરીને એ પોતાના દાદીનો વિચાર કરીને પોતાના દાદી રોટલી શેકવામાં જ્યારે એ રોટલી શેકે છે ત્યારે એ દાજી જાય છે, શેકતા શેકતા એમના હાથ દાજે છે, જેના કારણે એમનો વિચાર કરી અને આ ચીપિયો લેવાનું હામિદ વિચારે છે. तो आम आगड़ हामिद के साथी आगे बढ़ गए. सबिल पर सब शरबत पी रहे हैं. शरबत देखो सब कितने लालची है, इतनी मिठाइयाँ ली, मुझे किसी ने एक भी न दी. उस पर कहते हैं मेरे साथ चलो, मेरा यह काम करो, मेरा वह काम करो. अब अगर किसी ने कोई काम करने को कहा तो पूछूंगा, खाए मिठाइयाँ, आपका मुंह सड़ेगा, फोड़े फुसियाँ निकलेगी, आप ही जबान चटोरी हो जाएगी, आपकी जबान चटोरी हो जाएगी, तब घर से पैसा चुराएंगे और मार खाएंगे. अम्मा चिमटा देखकर मेरे हाथ से लेंगी और कहेंगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है, कितना अच्छा लड़का है. इन लोगों के खिलौनों पर कौन इन्हें दुआएं देगा. बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है. मेरे पास पैसे नहीं है तो क्या, मैं गरीब सही, किसी से कुछ मांगने तो नहीं जाता. તો અહીંયા જે બધા બાળકો જે પોતપોતાની રીતે અલગ અલગ વસ્તુઓની ખરીદી કરે છે ત્યારે હામિદ એ જે છે પોતાના દાદી માટે ચીપિયાની ખરીદી કરે છે, જેના કારણે અહીંયાનું વર્ણન કરેલું છે. હામિદના હાથમાં ચીપિયો જોઈ અને બધા જ જે બાળકો છે એ એમની મજાક કરવા લાગે છે, પરંતુ જે હામિદ છે એ પોતાના ચીપિયાના એવા વખાણ કર્યા કે બધા જ જે છે એ ચકિત થઈ જાય છે. બીજા બાળકોએ માટીના રમકડા ખરીદેલા છે, ઘણી વસ્તુઓ બીજી ખરીદેલી છે, પણ ચીપિયો તો એવો બહાદુર સિંહ હતો કે કોઈ રમકડું તેને જીતી શકે એમ નહોતું. મોહસિન તો હામિદના ચીપિયાના બદલામાં પોતાનો રમકડાનો ભીસ્તી આપવા તૈયાર થઈ ગયો અને મોહમ્મદે હામિદને પોતાના દોસ્ત બનાવીને તેને કેળું પણ ખવડાવ્યું. એટલે કે અહીંયા જે બધા પોતપોતાની વસ્તુઓના વખાણ કરે છે ત્યારે હામિદ જે છે પોતાના દાદી માટે ચીપિયો જે લીધેલો છે એની વાત કરે છે અને એના ઉપયોગ વિશેની વાત કરે છે. એટલે બધા જ છોકરાઓ છે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે. અહીંયા આપણે આજનો તાસ છે અહીંયા સુધી રાખીએ છીએ. આગળના તાસની અંદર આપણે પાઠની અંદર આગળ વાત કરીશું. ત્યાં સુધી આપણે અહીંયા સુધી પાઠ આપણે રાખીએ છીએ. દરેક વિદ્યાર્થી ટીક કરી લેજો, યાદ રાખજો, જેથી કરીને આવતા તાસની અંદર ફરીથી આપણે ત્યાંથી આગળ ચલાવશું. અહીંયા આપણે આ તાસ પૂરો કરીએ છીએ.